યાત્રાધામ ડાકોર ખાતે રણછોડજીના મંદિરમાં તુલસી વિવાહ રંગે ચંગે ઉજવાયો હતા। હું નાની હતી ત્યારથી વર્ષોથી મને ઈચ્છા હતી કે હું તુલસી વિવાહ કરાવીશ। તેનો ખૂબ જ અદ્ભુત અનુભવ છે। તુલસી વિવાહ કર્યા માતાજીના અને રણછોડરાયના 3 કલાક અમે એનો આનંદ અનુભવ્યો છે અને અમારું નસીબ છે કે અમને આવો કુંજ મળ્યો અને વર્ષોની ઈચ્છા પૂર્ણ થઈ। અમારા લગ્ન પછી અમારું એક સપનું હતું કે અમે લોકો તુલસી વિવાહ કરાવડાવીશું અને અમારો નસીબ એટલું સરસ કે અમને કુંજ મળી ગયો અને અમારો આજનો દિવસ એટલો સફળ રહ્યો કે અમે મસ્ત લાલજી મહારાજ અને તુલસી માના લગ્ન કરાવડાયા છે। 3-4 કલાક ખૂબ જ વિધિપૂર્વક બધું ચાલ્યું છે અને સફળપૂર્વક અમે આ વિધિસર લગ્ન સંપૂર્ણ કર્યા છે। આજે રણછોડજી મંદિરે દર્શનાર્થે પધાર્યા અને ઠાકોરજીના શૃંગારના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવી। એમાંય જ્યારે ઠાકોરજીની લક્ષ્મીજી જવા માટેની સવારી નીકળી, વરઘોડો નીકળ્યો, ત્યારે બધા ભાવિક ભક્તો ખૂબ મન મૂકીને નાચ્યા છે। અમારા કુળદેવતા રાજાધિરાજ રણછોડરાય છે। વર્ષોથી અમે તેમને ત્યાં અલગ અલગ જાતના એમની સેવા રાજભોગથી માંડીને અલગ અલગ સેવા કરતા હોઈએ છીએ અને ગયા વર્ષે હું આવ્યો અને મેં અહીંયા તુલસી વિવાહના દર્શન કર્યા। મારી જિંદગીમાં લો કે વર્લ્ડમાં બેસ્ટમાં બેસ્ટ તુલસી વિવાહ થતા તો રણછોડરાયજીના મંદિરમાં જ થાય છે। આટલી ઝાકમઝોળ અને આટલા સરસ રીતે સારી રીતે પદ્ધતિસર જે ભગવાનના લગ્ન થાય છે તેનો લાવો મારે લેવો હતો। એટલે મારા અહીંયા જે અમારા જે મહારાજ છે, જે રાધાકુંડના ભરતભાઈ મહારાજ, તેમની સાથે મેં વાત કરી અને આ વખતે મેં અહીંયા આગળ યજમાન થવાનો લાભ લીધો છે।